નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર આબુ હાઈવે પર સોનગઢ પાટિયા પાસે ક્રેટા ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે, જેમાં રાજસ્થાન તરફથી આવી રહેલી ક્રેટા ગાડી ટ્રેક્ટર ટ્રોલી સાથે ટકરાતા ગાડીના આગળના ભાગના કુરચા નીકળી ગયા હતા. આ બનાવને પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં આજે પાલનપુરના સોનગઢ પાટિયા પાસે એક ક્રેટા ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ક્રેટા ગાડી રાજસ્થાન તરફથી આવી રહી હતી. તે સમય દરમિયાન પાલનપુર તાલુકાના સોનગઢ પાટિયા પાસે ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ગાડી ધડાકાભેર ટકરાઈ હતી. ક્રેટા ગાડી ટ્રેક્ટરની ટ્રોલી સાથે ટકરાતા જ ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જેના કારણે ગાડીની અંદરની સાઈડમાં ધડાકા સાથે જ એરબેગ ખુલી ગઈ હતી, જેના કારણે ગાડીમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. ટ્રેક્ટર ટ્રોલી ગાડી ટક્કરના કારણે આડી પડી ગઈ હતી, જેમાં ભરત સિમેન્ટની ઈંટો રોડ પર વેરાઈ જવાના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. બનાવને પગલે પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી L&T ટીમ સાથે ટ્રોલી અને ગાડીને સાઈડમાં કરી રોડ ખુલ્લો કરાવ્યો હતો.